નમસ્કાર દોસ્તો, આજનો વિડિયો એ દરેક વિવાહિત પુરુષ અને મહિલાઓ માટે ખાસ સાંભળવા અને સમજવા જેવો છે. જો તમારા ઘરમાં ખુશીઓનો અભાવ હોય, ધન અને સુખમાં વધારો થતો અટકતો હોય અથવા તો બાળક સુખ ના હોય, તો તમારા માટે આ વિડિયો એક ખાસ સાંભળવા જેવો છે. આ વિડિયો સાંભળ્યા બાદ દરેક પતિ અને પત્નીના પ્રેમ અને સ્નેહમાં જરૂર વધારો થશે અને એકબીજા સાથેના લગાવમાં પણ અવશ્ય વધારો થશે. જો તમારા ઘર કે કુટુંબમાં ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો કરવા માટે આ વિડિયો ખૂબ સમજવા જેવો છે, તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડિયોની શરૂઆત કરીએ. ઘણી વખત પતિ અને પત્ની કોઈ કારણોસર અથવા તો નાના મોટા ઝઘડાઓના કારણે એકબીજાથી દૂર રહેતા હોય છે અથવા તો એકબીજા સાથે બોલતા પણ નથી. આવી સ્થિતિમાં પતિ પત્નીએ ક્યારે પણ એકબીજાનો સાથ છોડવો ના જોઈએ. પતિ એ પત્નીના સાથે ખૂબ સારા ભાવ અને સંબંધ રાખવા જોઈએ. જો ક્યારે પણ કોઈ અણબનાવ કે કોઈ લડાઈ ઝઘડો થાય તો તેને સમજદારીપૂર્વક સુલઝાવી દેવો જોઈએ, કારણ કે પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. જો તમે પત્નીને દુઃખી કે નારાજ કરશો તો માતા લક્ષ્મીનું પણ અપમાન થયું ગણાશે. પત્નીને એમ થાય કે જેના વિશ્વાસે હું નવા ઘરમાં આવી એ જ મારો વિશ્વાસ તોડી અને મને દુઃખી કરે છે. આવું વિચારીને તે અંદરને અંદર ખૂબ જ દુઃખી થાય છે. આમ ઘરની જેને લક્ષ્મી માનવામાં આવે છે તે દુઃખી થાય તો સ્વાભાવિક છે કે ઘરમાં ક્યારેય ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી નથી. માટે પતિ અને પત્ની વચ્ચે હંમેશા સારા સંબંધ રાખવા જોઈએ. ઘરની લક્ષ્મી પ્રસન્ન થશે તો સ્વાભાવિક છે કે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે, અને જો માતા લક્ષ્મીના પ્રસન્નથી ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને ઘરમાંથી ગરીબતા પણ ધીમે ધીમે દૂર થતી જાય છે. પતિ અને પત્ની બંને એકબીજાના જીવનસાથી કહેવાય છે. આમ જોઈએ તો જ્યાં પ્રેમ હોય ત્યાં નાના નાના ઝઘડાઓ થાય એ સ્વાભાવિક છે, પરંતુ આવી પરિસ્થિતિમાં પતિ પત્નીએ એકબીજાનો સાથ તો ભૂલથી પણ ના છોડવો, અને આવા નાના નાના ઝઘડાઓને કારણે પતિ પત્નીએ ક્યારેય અલગ અલગ પણ સૂવું ના જોઈએ, કારણ કે એમાં કારણે પતિ અને પત્નીના સ્નેહ અને પ્રેમમાં નકારાત્મકતા આવે છે. આમ જોઈએ તો પ્રેમ હોય ત્યાં ઝઘડા પણ બને છે, પણ આવા ઝઘડાઓને સમજદારીપૂર્વક સુલઝાવી દેવા જોઈએ અને ગુસ્સામાં પણ સન્માન રાખો. ઝઘડો થયો હોય તો પણ અપમાન કે તેને ખરાબ લાગે એવા શબ્દો તો ભૂલથી પણ ના બોલો. ગુસ્સો ઠરે પછી વાત કરી શકાય, અને પતિ પત્નીએ હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ. તેમજ દરેક સુખ દુઃખની પરિસ્થિતિમાં અથવા તો કોઈ મુસીબતમાં હંમેશા સાથે રહેવું જોઈએ. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ત્યારે જ આવે છે જ્યારે લડાઈ અને ઝઘડો ન હોય. જે ઘરમાં ખૂબ જ ઝઘડાઓ થતા હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ પણ રહેતો નથી. પરંતુ આ ઝઘડાઓ થવાનું કારણ શું છે તેનો તમે ક્યારેય પણ વિચાર કર્યો છે? દરેક પતિ કે પત્ની એ તેની વાત પૂરી થઈ જાય અને શાંત થઈ જાય પછી તમારી વાત પર ચર્ચા કરો. તમને જો તમારી ભૂલ લાગે તો ચર્ચા કરીને તમે તેની અવશ્ય માફી માગી લો. તમને પણ લાગશે કે તમે ખૂબ જ સરળતાથી એને માફી આપી દીધી. અને કોઈ વાર તમારી ભૂલ ન હોય તો પણ એને પહેલાં શાંત થવા દો, ત્યાર પછી જ તેને વાત કરો. ત્યારે એ પણ તમને સમજશે અને માનશે કે આમાં તમારી ભૂલ હતી જ નહીં. ઝઘડો થવાનું કારણ એ પણ છે કે આપણે કોઈની વાતોમાં આવીને કોઈ પણ સમજ્યા વગર આપણા પતિ કે પત્ની અથવા તો સાથી જોડે ઝઘડવા માંડીએ છીએ. એટલે કોઈ પણ વાતની પહેલાં પ્રાથમિક અને પૂરેપૂરી તપાસ કરી આવશ્યક છે, અને તેના વિશે તમારા સાથીને પ્રેમથી પૂછી પણ લેવું જોઈએ. તમને એક પ્રશ્ન તો જરૂર ઉત્પન્ન થતો હશે કે કોઈ પણ વાર ઝઘડો થાય ત્યારે હું જ શું કામ છું?
તો આ તમારો સંબંધ છે અને આ સંબંધને સાચવી રાખવો એ પણ તમારા બંનેની આવશ્યક જવાબદારી છે. જ્યારે પણ ગુસ્સો હશે ત્યારે એ તમારી સાથે કંઈક વાતો બોલી પણ જશે, પરંતુ તમારો સાથી પણ એ જ ઈચ્છે છે કે આ સંબંધ ખરાબ ક્યારેય પણ ન થાય, જેથી તમે આ વાત તેને પ્રેમથી અને સ્નેહથી સમજાવશો. પતિ પત્નીનું જીવન એ રથની જેમ છે. બે પૈડા સરખા ચાલે તો જ રથ આગળ વધે છે. એક આગળ હોય અને બીજું પાછળ રહી જાય તો રથ એ હચમચી જાય છે. તે સિક્કાની બે બાજુઓ છે. જ્યારે એક સ્ત્રી અને એક પુરુષના લગ્ન થાય ત્યારે એ જીવનભર અને જન્મો જન્મ માટે એક બંધનમાં બંધાઈ જાય છે. તે બંને વચ્ચેનો પ્રેમ જ તેમને એક બંધનમાં બાંધી રાખે છે. પરંતુ કોઈ વાર સમય એવો પણ આવે છે જ્યારે તે બંને વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય છે. તેઓ વચ્ચે ઝઘડાઓ થવા લાગે છે. ત્યારે તેમને તેમનું સુંદર જીવન પણ કડવું લાગે છે. આ બંને વચ્ચે ઝઘડો થવાથી બેમાંથી એક માણસ પણ ખુશ રહેતું નથી અને આ ઝઘડાઓના કારણે કોઈક વાર આ પ્રેમ સંબંધ પણ તૂટી જાય છે. પરંતુ જો તમે ધ્યાન દઈને તે વાત પર ગોર તરીકે ધ્યાન રાખો કે જે વાતો પર તમારે ઝઘડો થયો છે ત્યારે તમને સમજાશે કે તેમાંથી મોટાભાગની વાતો માટે તો ઝઘડવાનું કારણ શું? તો આ ઝઘડાનું કારણ છે તમારા બંનેનો ઈગો. જો તમે ધ્યાન દઈને જોશો તો તમને સમજાશે કે તમે બંને એકબીજામાં પોતાનાથી ઓછા આંકવા નથી દેતા. બંનેમાંથી જો એક વ્યક્તિ કંઈક બોલે તો તરત જ બીજી વ્યક્તિનો ઈગો હર્ટ થાય છે અને આમ કરવાથી બીજી વ્યક્તિ પણ શું કામ ચૂપ રહે એ પણ ઝઘડો કરવા માટે શરૂ થઈ જાય છે. આવું થયું હોય તો શું કરવું? તમારા બંનેએ સમજવું જોઈએ કે તમે જન્મો જન્મના સાથી છો. એટલે જ પરમાત્માએ તમારું મિલન કરાવ્યું અને તમારા સંબંધને પ્રેમથી નિભાવવો એ તમારા બંનેની જ જવાબદારી છે. એટલે જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ વાતથી નારાજ હોય ત્યારે બીજી વ્યક્તિએ ભૂલ હોય કે ન હોય પોતાનો ઈગો એ બાજુમાં મૂકી અને શાંત રહેવું જોઈએ. અને મીઠા શબ્દો એ પ્રેમ વધારે છે, જ્યારે તીખા શબ્દો એ આખું જીવન બગાડી નાખે છે. એટલે ગુસ્સામાં પણ શબ્દો પસંદ કરી બોલવા જોઈએ અને પતિ પત્ની વચ્ચે હંમેશા વિશ્વાસ અને માન સન્માન હોવું એ આવશ્યક છે. વિશ્વાસ વગરનું જીવન એ ખાલી ગણાય છે અને માન વગરનો પ્રેમ કદી પણ ટકી શકતો નથી. અને નાની નાની બાબતોમાં સમજદારી રાખવી જોઈએ, કેમ કે ઘરના મોટા પ્રશ્નો મોટા ભાગે નાની બાબતોથી જ જન્મે છે. સાચો સાથી એ જ છે જે સુખમાં સાથે હશે પણ દુઃખમાં કંધા પર હાથ રાખીને કહે કે ચિંતા નહીં, હું છું ને. તો મિત્રો, આજનો વિડીયોનો અંત કરતા હવે જે કોઈ પણ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવજો. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું. તો હવે આવા વિડીયો સાથે આપણે પાછા મળશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમે આવા જ વિડીયો જોવા માગતા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.